નમસ્કાર મિત્રો, શ્રેણી અને શ્રેણીના વિડિયો લેક્ચરમાં ફરીથી આપનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ટેલર સિરીઝ વિશે ભણી ગયા કે કોઈપણ વિધેયને ટેલર શ્રેણી વિસ્તરણમાં કઈ રીતે બતાવી શકાય એના વિશે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. આજે આપણે મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ વિશે વાત કરીશું. એટલે કોઈપણ વિધેયને મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં કઈ રીતે બતાવી શકાય એના વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે ટેલર શ્રેણી વિસ્તરણને યાદ કરીએ. ટેલર શ્રેણી વિસ્તરણ f of x બરાબર f of a પ્લસ x માઇનસ a ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડેશ a પ્લસ x માઇનસ a હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડબલ ડેશ a અને કન્ટિન્યુ. હવે મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધવા માટે આપણે ટેલર શ્રેણી વિસ્તરણમાં a બરાબર 0 મૂકીએ તો મારી જોડે શું મળશે? f of x બરાબર f of 0 પ્લસ x માઇનસ 0 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડેશ 0 પ્લસ x માઇનસ 0 નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ f ડબલ ડેશ 0 અને કન્ટિન્યુ. તો કોઈપણ વિધેય fx નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ એ આ મુજબ દર્શાવી શકાય: f of x બરાબર f of 0 પ્લસ f ડેશ 0 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x પ્લસ f ડબલ ડેશ 0 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર અને કન્ટિન્યુ. હવે આપણે વિધેયને કઈ રીતે મેક્લોરિયન સિરીઝમાં કન્વર્ટ કરી શકાય એના ઉપરના દાખલાઓ જોઈએ. પ્રથમ ઉદાહરણ છે f of x બરાબર e પાવર x નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધો. તો અહીં આપણી જોડે વિધેય આપેલું છે f of x બરાબર e પાવર x. આપણે મેક્લોરિયન શ્રેણી વિસ્તરણને યાદ કરીએ તો f of x બરાબર f of 0 પ્લસ f ડેશ 0 divided by 1 factorial into x plus f double dash 0 divided by 2 factorial into x square અને કન્ટિન્યુ. તો મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધવા માટે આપણી જોડે f of 0, f dash 0, f double dash 0 ની જરૂર પડશે. આપણી જોડે f of x આપ્યું છે e પાવર x. તો પહેલા શોધી નાખીએ f of 0. f of 0 શોધવા માટે x બરાબર 0 મૂકતા e પાવર 0 અને e પાવર 0 ની કિંમત થાય છે 1. બીજા પદ માટે મારે જોઈશે f ડેશ 0. તો અહીંયા મૂકી દઈએ f ડેશ 0. બીજા પદ માટે મારે જોઈશે f ડેશ 0. તો પહેલા શોધી નાખીએ f ડેશ x. f of x બરાબર e પાવર x. તો એનું ડેરિવેટિવ કરીએ તો આપણી જોડે આવશે e પાવર x. મારે શોધવાનું છે f ડેશ 0 એટલે x ની જગ્યાએ 0 મૂકો તો e પાવર 0 બરાબર આવી ગયો જવાબ 1. ત્રીજા પદ માટે મારે જોઈશે f ડબલ ડેશ 0. તો પહેલા f ડબલ ડેશ x શોધી નાખો તો e પાવર x નું ફરીથી ડેરિવેટિવ લઈશું તો એનો જવાબ આવશે e પાવર x. હવે f ડબલ ડેશ 0 શોધવા માટે x ની બરાબર 0 મૂકી દો તો e પાવર 0 બરાબર 1. ત્રીજા પદને શોધવા માટે મારે f નું થર્ડ ડેરિવેટિવ શોધવું પડશે. તો આપણે અહીંયા શોધી નાખીએ f નું થર્ડ ડેરિવેટિવ e પાવર x જ થશે. એને આપણે 0 આગળ ઇવેલ્યુએટ કરીએ તો e પાવર 0 બરાબર 1 આવશે. આ બધી કિંમતોને મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં મૂકીએ તો આપણી જોડે આવશે f of x બરાબર છે e પાવર x. f of 0 બરાબર શું છે? 1 મળ્યા તો 1 પ્લસ બીજું પદ છે f ડેશ 0 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x. f ડેશ 0 ની કિંમત છે 1 એટલે 1 ના છેદમાં 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x પ્લસ ત્રીજું પદ છે f ડબલ ડેશ 0 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર. f ડબલ ડેશ 0 ની કિંમત છે 1 એટલે 1 ના છેદમાં 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર. એના પછીનું પદ આવશે
એફનું થર્ડ ડેરિવેટિવ 0 આગળ ડિવાઈડ બાય 3 ફેક્ટોરિયલ. તો એફના થર્ડ ડેરિવેટિવની કિંમત આપણી પાસે 1 છે, તો અહીં લખાય 1/3 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ કન્ટિન્યુ. આપણે એમને સાદું રૂપ આપીએ તો e પાવર x બરાબર લખાય 1 પ્લસ x પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ અને કન્ટિન્યુ. તો આ આપણને e પાવર x નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ મળી ગયું. હવે એ જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. વિધેય log 1 પ્લસ x નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધો. તો અહીં આપણી જોડે f of x બરાબર log 1 પ્લસ x છે. મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ માટે પહેલું પદ આપણને f of 0 શોધવું જોઈએ. તો x બરાબર 0 મૂકો તો મારી પાસે આવશે log 1 પ્લસ 0 એટલે log 1 અને log 1 ની કિંમત આવશે 0. બીજું પદ શોધવા માટે મારે જોઈશે f dash 0. તો સૌથી પહેલા f dash x શોધી નાખીએ. log 1 પ્લસ x નું ડેરિવેટિવ શું થાય? 1 upon 1 પ્લસ x. હવે આમાં x બરાબર 0 મૂકો એટલે 1 upon 1 પ્લસ 0 જેની કિંમત આવશે 1. ત્રીજા પદ માટે મારે જોઈશે f ડબલ ડેશ x. તો એનું સેકન્ડ ડેરિવેટિવ શોધી નાખીએ તો 1 upon 1 પ્લસ x નું ડેરિવેટિવ થાય -1 upon 1 પ્લસ x નો હોલ સ્ક્વેર. હવે એમાં આપણે x બરાબર 0 મૂકીએ તો મારી પાસે શું આવશે? -1 1 ડિવાઈડ બાય 1 પ્લસ 0 નો સ્ક્વેર એટલે આવી જશે -1 ડિવાઈડ બાય 1 પ્લસ 0 નો સ્ક્વેર બરાબર -1. આનું ત્રીજું પદ શોધી નાખીએ તો ત્રીજા પદમાં મારે f નું થર્ડ ડેરિવેટિવ શોધવું પડશે. તો -1 upon 1 પ્લસ x સ્ક્વેરનો ડેરિવેટિવ શોધો. તો -1 ઇન્ટુ -2 ડિવાઈડ બાય 1 પ્લસ x નો ક્યુબ. તો મારી જોડે આવી જશે 2 ડિવાઈડ બાય 1 પ્લસ એક્સ ક્યુબ. હવે આમાં આપણે x બરાબર 0 મૂકી દઈએ તો મારી પાસે આવશે 2 ડિવાઈડ બાય 1 પ્લસ 0 નો ક્યુબ એટલે 1 આવી ગયો, જવાબ આવી ગયો 2. બરાબર છે. આ બધી કિંમતોને મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં મૂકીએ જે આપણું છે f of x બરાબર f of 0 પ્લસ f dash 0 divided by 1 factorial into x f double dash 0 divided by 2 factorial into x square f triple dash 0 divided by 3 factorial into x cube. હવે f of x છે log 1 plus x f of 0 છે જેની કિંમત આપણી જોડે આવી છે 0 એટલે પહેલું પદ થઈ જશે 0 પ્લસ બીજું પદ છે f dash 0 જેમાં f dash 0 ની કિંમત છે 1 તો અહીં આપણે લખી નાખીએ 1 divided by 1 factorial into x પ્લસ ત્રીજા પદમાં છે f double dash 0 જેની કિંમત છે -1 તો અહીં લખી નાખીએ -1 upon 2 factorial into x square પ્લસ એના પછીના પદમાં છે f નું થર્ડ ડેરિવેટિવ 0 આગળ જેની કિંમત છે આપણી પાસે 2 તો અહીં લખાય 2 divided by 3 factorial into x cube અને આપણે આને કન્ટિન્યુ કરીએ. આને સાદું રૂપ આપીએ તો log 1 plus x બરાબર x minus x square by 2 factorial એટલે 2 લખાય 2 divided by 3 factorial 3 factorial એટલે 3 into 2 એટલે 2 કેન્સલ થઈ જશે મારી પાસે રહેશે ફક્ત 3 એટલે અહીં જવાબ આવશે x cube by 3 અને આને આપણે કન્ટિન્યુ કરીએ તો આપણી જોડે
log 1 પ્લસ એક્સ વિધેયની મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં આવશે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 અને કન્ટિન્યુ. નવું ઉદાહરણ જોઈએ. અહીં આપણી પાસે છે વિધેય fx બરાબર 1/1 પ્લસ એક્સનું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધો. તો આપેલા વિધેય fx બરાબર 1/1 પ્લસ એક્સ નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધવા માટે પહેલું પદ જોઈશે f ઓફ 0. તો આપણે અહીં x બરાબર 0 મૂકીએ તો 1/1 પ્લસ 0 બરાબર જવાબ આવી ગયો 1. આપણને આ પહેલું પદ મળ્યું. બીજા પદ માટે મારે જોઈશે f'0, એટલે પહેલા શોધી નાખીએ f'(x). સો 1/1 પ્લસ એક્સનું ડેરિવેટિવ લઈએ તો આપણી પાસે હશે -1/1 પ્લસ એક્સનો સ્ક્વેર. એનું 0 આગળ કિંમત શોધી નાખો તો જવાબ આવશે -1. f'(x). સો -1/1 પ્લસ એક્સના હોલ સ્ક્વેરનું ફરીથી ડેરિવેટિવ લઈએ તો મારી પાસે આવશે 2/1 પ્લસ એક્સનો ક્યુબ. એને આપણે 0 આગળ ઇવેલ્યુએટ કરીએ તો x બરાબર 0 મૂકો એટલે મારી પાસે આવશે 2/1 પ્લસ 0નો ક્યુબ, એટલે આવી ગયો આન્સર 2. એના પછી હજી એક પદ શોધી નાખીએ. એનું ફરીથી એક ડેરિવેટિવ લઈ લઈએ તો 2/1 પ્લસ એક્સ પાવર ક્યુબનું ડેરિવેટિવ આવશે -6/1 પ્લસ એક્સનો પાવર 4. હવે આમાં આપણે x બરાબર 0 મૂકી દઈએ તો મારી પાસે આવશે -6 અને 1 પ્લસ 0નો પાવર 4 એટલે 1 આવી ગયો. આ બધી કિંમતને આપણે મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં મૂકી દઈએ, જે છે fx બરાબર f ઓફ 0 પ્લસ f'0 ડિવાઇડ બાય 1 factorial into x plus f'0 divided by 2 factorial into x square, f'0 divided by 3 factorial into x cube. આપણી પાસે fx બરાબર છે 1/1 પ્લસ x. f ઓફ 0 ની કિંમત છે અહીં 1, તો મૂકી દો 1 પ્લસ f'0 ની કિંમત છે -1, એટલે અહીં આવશે -1 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x. એના પછી f'0 ની કિંમત છે 2, તો 2 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર પ્લસ થર્ડ ડેરિવેટિવ f'0 ની કિંમત છે -6 ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ x ક્યુબ અને કન્ટિન્યુ. હવે આનું સાદુરૂપ આપીએ તો 1/1 પ્લસ એક્સ બરાબર 1 માઇનસ એક્સ, 1 ફેક્ટર એટલે 1 અને -1 ઇન્ટુ એક્સ એટલે એક્સ. 2 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટર એટલે 2 થાય એટલે કેન્સલ થઈ જશે. મારી પાસે રહેશે એક્સ સ્ક્વેર -6 ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ, તો 3 ની ફેક્ટોરિયલની વેલ્યુ આવે 6, તો -6 ડિવાઇડ બાય 6 બરાબર -1 એટલે આવી ગયું એક્સ ક્યુબ. એટલે 1/1 પ્લસ એક્સનું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ મળશે 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અને કન્ટિન્યુ. હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ. f ઓફ x બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ એક્સ પાવર 4નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધો. હવે આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે મેક્લોરિયન શ્રેણીના વિસ્તરણનો સીધો ઉપયોગ કરી શકાય, જેમાં આપણે f ઓફ 0, f'0, f'0 શોધતા હતા અને એની કિંમત મૂકતા હતા, જેથી આપણને મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ મળી જતું હતું. પણ આપણે અહીંયા થોડી એક ટ્રીક યુઝ કરીશું, જેના કારણે આપણું કેલ્ક્યુલેશન ઘટી જાય. તો એના માટે આપણે શું કરીશું, તો આપણને આપ્યું છે fx બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય 1 પ્લસ એક્સ પાવર 4. હવે 1 પ્લસ એક્સ સ્ક્વેરને એમને એમ રાખીએ અને છેદમાં 1 પ્લસ એક્સ પાવર 4ને
આપણે આવી રીતે લખીએ 1 પ્લસ એક્સ પાવર 4 નો -1 પાવર. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં 1/1 પ્લસ એક્સ એટલે એ શું થાય 1 પ્લસ એક્સ નો -1 પાવર, જેની આપણે સિરીઝ હમણાં શોધી, જે છે 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ. આપણે આનો ઉપયોગ કરીએ તો મારી સિરીઝ શું છે 1 પ્લસ એક્સ નો -1 પાવર બરાબર લખાય 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અને કન્ટિન્યુ. હવે મારે જોઈએ છે 1 પ્લસ એક્સ પાવર 4 નો -1 પાવર, એટલે એક્સની જગ્યાએ રિપ્લેસ કરવા પડે એક્સ પાવર 4. તો મારી જોડે સિરીઝ આવશે અહીંયા 1 પ્લસ એક્સ સ્ક્વેર, અહીં લખી નાખું એક્સની જગ્યાએ એક્સ પાવર 4, તો મારી પાસે આવી ગયું 1 માઇનસ એક્સ પાવર 4 પ્લસ એક્સ પાવર 4 નો સ્ક્વેર એટલે એક્સ પાવર 8, પછી એક્સ પાવર 4 નો ક્યુબ એટલે એક્સ પાવર 12 અને કન્ટિન્યુ. બરાબર છે. હવે આ બંનેને ગુણી નાખીએ તો ગુણશો તો તમારી જોડે શું આવશે, તો પહેલાં આપણે ગુણીએ તો પહેલું પદ શું આવશે 1 ગુણ્યા આ આખી સિરીઝ એટલે આવી જશે 1 માઇનસ એક્સ પાવર 4 પ્લસ એક્સ પાવર 8 માઇનસ એક્સ પાવર 12 અને કન્ટિન્યુ, પ્લસ એક્સ સ્ક્વેર આ બધાને મલ્ટીપ્લાય કરી નાખો તો શું આવે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પાવર 4 એટલે એક્સ પાવર 6, પછી એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પાવર 8 એટલે પ્લસ એક્સ પાવર 10 અને આને કન્ટિન્યુ કરો. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પાવર 4 માઇનસ એક્સ પાવર 6 પ્લસ એક્સ પાવર 8 પ્લસ એક્સ પાવર 10 માઇનસ એક્સ પાવર 12 અને કન્ટિન્યુ. તો આપણે અહીં મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધવા માટે પહેલા શોધેલા વિધેયનું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણનો ઉપયોગ કર્યો, એટલે આપણું ગણતરી સરળ થઈ ગઈ અને આવી રીતે તમે કોઈપણ ફંક્શનનું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ કરી શકો છો, જેમાં આપણે બીજા શોધેલા વિસ્તરણનો ઉપયોગ કરી શકીએ છીએ. નવું એક્ઝામ્પલ, વિધેય fx બરાબર cosec નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધો અને સાબિત કરો કે cos સ્ક્વેર x નું વિસ્તરણ થાય છે 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 એક્સ પાવર 4 માઇનસ 2/44 એક્સ પાવર 6 અને કન્ટિન્યુ. અહીં આપણને f of x બરાબર cos x આપ્યો છે. આપણે એનું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ શોધવાનું છે, તો પહેલું પદ આવશે f of 0 એટલે x બરાબર 0 મૂકતા cos 0 ની કિંમત આવશે 1. બીજું પદ છે f dash x. સો cos x નું ડેરિવેટિવ લઈએ તો મારી પાસે આવશે માઇનસ સાઇન એક્સ, તો f dash 0 લખાય માઇનસ સાઇન 0 અને સાઇન 0 ની કિંમત થાય છે 0. એનું બીજું ડેરિવેટિવ લઈ લઈએ તો f ડબલ ડેશ x બરાબર માઇનસ સાઇન એક્સ નું ડેરિવેટિવ થાય માઇનસ કોસ એક્સ અને એને 0 આગળ ઇવેલ્યુએટ કરીએ તો મારી પાસે જવાબ આવશે માઇનસ કોસ 0 અને જેની કિંમત થાય -1. થર્ડ ડેરિવેટિવ શોધી નાખીએ તો માઇનસ કોસ એક્સનું ડેરિવેટિવ આવશે સાઇન એક્સ, કારણ કે કોસ એક્સનું ડેરિવેટિવ થશે માઇનસ સાઇન એક્સ અને આગળ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આનું ડેરિવેટિવ સાઇન એક્સ. એને 0 આગળ ઇવેલ્યુએટ કરો એટલે સાઇન 0 લખાય, સાઇન 0 ની કિંમત થાય છે 0. બરાબર છે. આનું ફોર્થ ડેરિવેટિવ શોધી નાખીએ તો સાઇન એક્સનું ડેરિવેટિવ આવશે કોસ એક્સ, એને 0 આગળ ઇવેલ્યુએટ કરીએ
તો મારી પાસે આવશે cos 0, cos 0 ની કિંમત થાય છે 1. અને હવે આપણે હજી એક છેલ્લું ડેરિવેટિવ શોધી નાખીએ, એનું ફિફ્થ ડેરિવેટિવ. cos x નું ડેરિવેટિવ થાય -sin x. એને તમે 0 આગળ ઇવેલ્યુએટ કરો એટલે જવાબ આવી જાય -sin 0, જેની કિંમત થાય છે 0. હવે આ બધી કિંમતોને આપણે મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં મૂકી દઈએ, જે છે fx બરાબર f(0) પ્લસ f'(0) divided by 1 factorial into x, f'(0) divided by 2 factorial into x square, third derivative of f at 0 divided by 3 factorial into x cube અને continue. હવે f of x બરાબર છે cos x. f(0) ની કિંમત શોધી, જે છે 1, તો અહીં લખાય 1 પ્લસ f'(0), f'(0) ની કિંમત છે 0, f'(0) ની કિંમત છે -1 પ્લસ f ના થર્ડ ડેરિવેટિવ કિંમત છે 0. એના પછીની ટર્મ આવશે f નું ફોર્થ ડેરિવેટિવ 0 આગળ, જેની કિંમત છે 1, એટલે 1 divided by 4 factorial into x power 4. એના પછીનું ડેરિવેટિવ શોધ્યું છે x નો ફિફ્થ ડેરિવેટિવ 0 આગળ, જેની કિંમત છે 0 અને કન્ટિન્યુ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો cos x બરાબર લખાય 1 minus x square by 2 factorial plus x power 4 divided by 4 factorial અને continue. તો cos x નું મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ થાય છે 1 minus x square by 2 factorial plus x power 4 by 4 factorial minus x power 6 by 6 factorial અને continue. હવે આ ઉદાહરણની અંદર આપણે આનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે cos square x નું શ્રેણી વિસ્તરણ થાય છે 1 minus x square plus 1/3 into x power 4 minus 2 divided by 45 into x power 6. તો cos x ના શ્રેણી વિસ્તરણનો ઉપયોગ કરીએ તો આપણી પાસે અહીં cos x નું શ્રેણી વિસ્તરણ છે 1 minus x square by 2 factorial plus x power 4 by 4 factorial minus x power 6 by 6 factorial અને continue. મારે અહીં cos square x નું વિસ્તરણ શોધવું છે. સો cos square x ના વિસ્તરણ શોધવા માટે હું ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીનો ઉપયોગ કરીશ, જે છે 1 plus cos 2x divided by 2. હવે અહીં 1/2 plus 1/2 divided by cos 2x. આપણી પાસે cos x નું વિસ્તરણ છે, તો આપણે cos 2x નું વિસ્તરણ શોધી શકીએ, જ્યાં x ની જગ્યાએ મારે મૂકવા પડે 2x. તો હું લખી નાખું 1/2 plus 1/2 into cos 2x, તો x ની જગ્યાએ 2x મૂકીએ તો 1 minus 2x નો સ્ક્વેર divided by 2 factorial plus 2x power 4 divided by 4 factorial minus 2x power 6 divided by 6 factorial અને continue. હવે 1/2 plus 1/2 1 minus 2x square એટલે લખાય 4x square divided by 2 factorial એટલે મારી પાસે રહેશે અહીંયા 2x square. અહીં આવશે મારે 2 power 4 એટલે લખાય 16 divided by 4 factorial એટલે 16 divided by 24 into x power 4 minus 2 power 6 એટલે 232 into 2 equal to 64 divided by
6 ફેક્ટોરિયલ એટલે 120 into 6 એટલે 720 into x પાવર 6. હવે આનું સાદું રૂપ આપીએ તો મારી પાસે રહેશે 1/2, ફર્સ્ટ ટર્મ છે 1/2 માઇનસ 1/2 into 2 એટલે કેન્સલ થઈ જશે, ખાલી રહેશે x સ્ક્વેર. હવે 1/2 ને ત્રીજી ટર્મ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 1/2 into 16/24 બરાબર આવશે 1/3 into x પાવર 4 માઇનસ 32 divided by 720 into x પાવર 6. કન્ટિન્યુ કરો. હવે 1/2 પ્લસ 1/2 થાય એટલે 1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1/3 x પાવર 4 માઇનસ 32 divided by 720 બરાબર લખાય 2 divided by 45 into x પાવર 6. તો cos સ્ક્વેર x બરાબર આપણને આ સિરીઝ સાબિત કરવાની કીધી હતી જે આપણને મળી ગઈ છે. પછીનું ઉદાહરણ જોઈએ. x બરાબર y માઇનસ વાય સ્ક્વેર બાય 2 પ્લસ વાય ક્યુબ બાય 3 માઇનસ વાય પાવર 4/4 હોય તો સાબિત કરો કે y બરાબર x પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ એક્સ પાવર 4/4 ફેક્ટોરિયલ. હવે આમાં પણ આપણે આગળ શોધેલી મેક્લોરિયન સિરીઝનો ઉપયોગ કરીશું. આપણને યાદ હોય તો આપણે એક્ઝામ્પલમાં log 1 પ્લસ એક્સની મેક્લોરિયન શ્રેણી શોધી હતી જે હતી log 1 પ્લસ એક્સ બરાબર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ પાવર 4/4 અને કન્ટિન્યુ. હવે અહીં જુઓ આપણને x બરાબર શું આપ્યું છે y માઇનસ વાય સ્ક્વેર બાય 2 પ્લસ વાય ક્યુબ બાય 3 માઇનસ વાય પાવર 4/4. હવે તમે એને આની સાથે સરખાવો તો x ની જગ્યાએ ફક્ત y છે, માટે આ આપેલી શ્રેણી વિસ્તરણ એ log 1 પ્લસ વાયનું થશે. તો સૌથી પહેલા આપણે x બરાબર આપણને આપ્યું છે y માઇનસ વાય સ્ક્વેર બાય 2 પ્લસ વાય ક્યુબ બાય 3 માઇનસ વાય પાવર 4/4 ને આપણે લખીએ log 1 પ્લસ વાય એટલે x બરાબર મળ્યું મને log 1 પ્લસ વાય. હવે log ને આપણે બીજી સાઈડ લઈ જઈએ તો મારી પાસે આવશે e પાવર x 1 પ્લસ વાય. તો આપણે y બરાબર લખી શકીએ e પાવર x માઇનસ 1. હવે આપણે e પાવર xની પણ શ્રેણી શોધી નાખી છે જે છે e પાવર x બરાબર 1 પ્લસ x ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ પ્લસ એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ ડિવાઇડ બાય 3 ફેક્ટોરિયલ અને કન્ટિન્યુ. તો આપણે આનો ઉપયોગ કરીને અહીં લખી નાખીએ તો મારી પાસે આવશે e પાવર x બરાબર 1 પ્લસ x ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ કન્ટિન્યુ અને આ છે માઇનસ 1. હવે આ 1 આની સાથે કેન્સલ થઈ જશે તો મારી પાસે રહેશે x ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ બરાબર x એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ એટલે લખાય એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ અને કન્ટિન્યુ. તો મારી જોડે y બરાબર આવી ગયું x પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ જે આપણી રિક્વાયર્ડ સિરીઝ હતી. જો એક્સ ક્યુબ પ્લસ 2x વાય સ્ક્વેર માઇનસ વાય ક્યુબ પ્લસ એક્સ માઇનસ 1 બરાબર 0 હોય તો વાયનું એક્સના ઘાતમાં વિસ્તરણ શોધો. તો પહેલાં આપણે
વાયનું એક્સના સ્વરૂપમાં મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ લખીએ. y of x બરાબર લખાય y of 0 પ્લસ y dash 0 divided by 1 factorial into x plus y double dash 0 divided by 2 factorial into x square plus y triple dash 0 divided by 3 factorial into x cube. હવે આપણે પહેલું પદ જોઈશે y of 0. y of 0 નો મીનિંગ થાય કે y ની કિંમત જ્યારે x બરાબર 0 હોય. પણ આપણને આપેલું છે આ ઇક્વેશન x ક્યુબ પ્લસ 2xy સ્ક્વેર માઇનસ y ક્યુબ પ્લસ x માઇનસ 1 બરાબર 0. હવે આ ઇક્વેશનમાં આપણે x બરાબર 0 મૂકીએ તો x બરાબર 0 મૂકતા આપણને શું મળે? પહેલું પદ 0 થઈ જાય પ્લસ બીજું પદ પણ 0, ત્રીજા પદમાં માઇનસ વાય ક્યુબ, ચોથા પદમાં 0 માઇનસ 1 બરાબર 0. માટે શું લખાય? આના ઉપરથી માટે શું લખાય? વાય ક્યુબ બરાબર માઇનસ 1 માટે y બરાબર મને મળે માઇનસ 1. તો ક્યારે y બરાબર માઇનસ 1 મળ્યો? જ્યારે x બરાબર 0 હતો. એટલે માટે લખાય y of 0 બરાબર કિંમત આવી ગઈ માઇનસ 1. આ આપણને પહેલી કિંમત મળી. હવે બીજી કિંમત શોધીએ તો બીજી કિંમત માટે મારે શોધવું પડશે y dash 0. તો એના માટે આપણે આનું x વડે વિકલન કરીશું. તો x વડે વિકલન કરીએ તો પહેલા પદનું વિકલન શું થાય? 3x સ્ક્વેર. બીજો પદ છે એમાં આપણે ગુણાકારનો નિયમ અપ્લાય કરીએ તો પહેલા 2m/m x નું વિકલન કરીએ એટલે 1 થઈ જાય. મારી પાસે y² પ્લસ હવે 2x રાખીને y² નું વિકલન કરીએ તો આપણી પાસે આવશે 2y y ડેશ માઇનસ y ક્યુબનું વિકલન આવશે 3y² ઇન્ટુ y ડેશ. x નું વિકલન આવશે 1 અને 1 નું વિકલન થઈ જશે 0. હવે આમાં ફરીથી આપણે મૂકીએ x બરાબર 0 મૂકતા તો આપણી પાસે શું આવશે? અહીં પહેલું પદ થઈ જશે 0, બીજા પદમાં લખાય y² 0 આગળ, ત્રીજું પદ x છે એમાં 0 મૂકતા એ 0 થઈ જશે અને ચોથા પદમાં આવશે -3 y of 0 નો સ્ક્વેર y dash 0 પ્લસ 1 બરાબર 0. હવે y of 0 ની કિંમત આપણે શોધી છે જેની કિંમત છે -1. તો અહીં મારે લખાય 2 -1 નો સ્ક્વેર -3 -1 નો સ્ક્વેર y dash 0 પ્લસ 1 બરાબર 0. અહીં આવશે પહેલું પદ 2 -3y dash 0 પ્લસ 1 બરાબર 0. હવે આપણે એને સાદું રૂપ આપીએ તો 3y dash 0 બરાબર લખાય 3 માટે y dash 0 બરાબર આવે 1. હવે આપણને મળ્યું y dash 0 બરાબર 1 અને y of 0 બરાબર -1. હવે આપણે શોધીશું y ડબલ ડેશ 0. એના માટે x વડે ડેરિવેટિવ લઈએ તો મારી પાસે આવશે 3x² નું ડેરિવેટિવ 6x પ્લસ 2y² નું ડેરિવેટિવ આવશે 4y y ડેશ પ્લસ અહીં ગુણાકારનો વિકલિતનો નિયમ અપ્લાય કરીએ તો પહેલા y ડેશ અને 4m રાખીએ. x નું ડેરિવેટિવ x વડે લઈએ તો જવાબ 1 આવશે એટલે મારી પાસે રહેશે 4y y ડેશ પ્લસ હવે આપણે
4x ને એમના એમ રાખીએ, y નું ડેરિવેટિવ x વડે લઈએ તો મારી પાસે આવશે 4xy ડેશ ઇન્ટુ y ડેશ પ્લસ હવે 4x અને y એમને એમ રાખીએ અને y ડેશનું ડેરિવેટિવ કરીએ તો મારી પાસે આવશે 4xy y ડબલ ડેશ માઇનસ 3y સ્ક્વેર y ડેશનું ડેરિવેટિવ લેવા માટે પહેલા y ડેશને એમને એમ રાખીએ અને y સ્ક્વેરનું ડેરિવેટિવ આવશે 2y એટલે મારી પાસે આવશે 6y ઇન્ટુ y ડેશ ઇન્ટુ y ડેશ. હવે ગુણાકારના નિયમ પ્રમાણે માઇનસ 3y સ્ક્વેર એમના એમ અને y ડેશનું ડેરિવેટિવ લઈશું એટલે y ડબલ ડેશ થશે એટલે મારી પાસે આવશે 3y સ્ક્વેર y ડબલ ડેશ અને 1 નું ડેરિવેટિવ થઈ જશે 0. હવે અહીં x બરાબર 0 મૂકતા તો x બરાબર 0 મૂકશો એટલે આ ટર્મ 0 થઈ જશે. અહીં આ ટર્મમાં આવશે 4y y ડેશ પ્લસ 4y y ડેશ એટલે મારી પાસે આવશે 8y ઓફ 0 y ડેશ ઓફ 0 પ્લસ અહીં x બરાબર 0 મૂકશો એટલે આ 0 થઈ જશે, આ 0 થઈ જશે. આ ટર્મ આપણી પાસે રહેશે માઇનસ 6 y ઓફ 0 y ડેશ 0 નો સ્ક્વેર માઇનસ 3 y ઓફ 0 નો સ્ક્વેર y ડબલ ડેશ 0 બરાબર 0. હવે આપણે y ઓફ 0 અને y ડેશ 0 ની કિંમત શોધી છે. y ઓફ 0 બરાબર -1 અને y ડેશ 0 બરાબર 1. આ રહી આ બે કિંમતો. આ બંને કિંમતોને આમાં મૂકી દેતા આપણી પાસે મળશે 8 ઇન્ટુ y0 y ડેશ 0 એટલે -1 થશે એટલે -8 આવ્યા. અહીં મૂકશો એટલે y ઓફ 0 એટલે -1 અને y ડેશ 0 એટલે +1 તો અહીં આવી જશે +6. અહીં આવશે -3 ઇન્ટુ y ડબલ ડેશ 0 ઇક્વલ ટુ 0 એટલે -8 પ્લસ 6 એટલે -2 -3 y ડબલ ડેશ 0 બરાબર 0 તો મારી પાસે આવશે y ડબલ ડેશ 0 બરાબર -2/3 -2/3. તો આપણી જોડે આ ત્રણ મહત્વની કિંમતો આવી ગઈ. આ બધી કિંમતોને y ના મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં મૂકીએ જે છે y ઓફ x બરાબર y0 પ્લસ y ડેશ 0 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x y ડબલ ડેશ 0 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર અને કન્ટિન્યુ. આપણી y0 ની કિંમત હતી -1, y ડેશ 0 ની કિંમત હતી 1 અને y ડબલ ડેશ 0 ની કિંમત. હવે આ કિંમતોને y ના મેક્લોરિયન શ્રેણી વિસ્તરણમાં મૂકતા y ઓફ x બરાબર મળશે -1 1 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x માઇનસ 2/3 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર. સાદુરૂપ આપતા -1 પ્લસ x માઇનસ 2 કેન્સલ થઈ જશે 2 ફેક્ટોરિયલ સાથે 1/3 ઇન્ટુ x સ્ક્વેર અને કન્ટિન્યુ. તો આ રીતે y ને x ના ઘાતમાં દર્શાવી શકાય. અત્યાર સુધી આપણે અલગ અલગ વિધેયોનું વિસ્તરણ જોયું. હવે આપણે ઇન્વર્સ ફંક્શનની મેક્લોરિયન સિરીઝ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્વર્સ ફંક્શનનું પહેલું ઉદાહરણ છે આપણી જોડે tan ઇન્વર્સ x નું વિસ્તરણ શોધો. તો ફંક્શન છે આપણી જોડે f ઓફ x બરાબર tan ઇન્વર્સ x.
હવે આનું વિસ્તરણ શોધવા માટે આપણી જોડે ઓલરેડી એક મેથડ છે જે આપણે ભણી ચૂક્યા છીએ કે f of x બરાબર f of 0 પ્લસ f dash 0 ડિવાઇડ બાય 1 ફેક્ટોરિયલ ઇન્ટુ x પ્લસ f ડબલ ડેશ 0 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ x સ્ક્વેર અને કન્ટિન્યુ મેક્લોરિયન સિરીઝ. એમાં આપણે f of 0 શોધો, f dash 0 શોધો, f ડબલ ડેશ 0 શોધો ને એમાં કિંમતો મૂકી દો એટલે આપણને એક્સપાન્શન મળી જશે. અહીં આપણે બીજી રીતનો ઉપયોગ કરીશું જેમાં આપેલા ફંક્શનનું વિકલન કરી નાખીએ x વડે. તો મારી જોડે મળશે f dash x tan ઇનવર્સ x નું ડેરિવેટિવ થાય 1/1 પ્લસ x સ્ક્વેર. એટલે આપણે આને અહીં લખી શકીએ 1 પ્લસ x સ્ક્વેરની માઇનસ 1 ઘાત. આગળ આપણે 1 પ્લસ x પાવર માઇનસ 1 નું મેક્લોરિયન સિરીઝ એક્સપાન્શન શોધી નાખ્યું છે જેનો ઉપયોગ કરીએ જે અહીં છે 1 માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અને કન્ટિન્યુ. હવે અહીં આપણે એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર મૂકી દઈએ એટલે મને મળી જશે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું માઇનસ 1 પાવરનું વિસ્તરણ. તો એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર મૂકતા મારી જોડે આવશે 1 માઇનસ एक्स स्क्वायर प्लस एक्स पावर 4 माइनस एक्स पावर 6 અને કન્ટિન્યુ. હવે આ આપણને એક્સપાન્શન મળ્યું છે f ડેશ x માટે. મારે f ડેશ x માંથી fx શોધવાના છે એટલે હું શું કરીશ બંને સાઈડ ઇન્ટિગ્રેશન લઈને x વડે. તો મારી પાસે આવશે f ડેશ x dx. તો આનું ઇન્ટિગ્રેશન કરીએ x વડે તો મારી પાસે આવશે इंटीग्रेशन 1 माइनस एक्स स्क्वायर प्लस एक्स पावर 4 माइनस एक्स पावर 6 एनु एक्स वडे इंटीग्रेशन करिए. तो पहला पदनु इंटीग्रेशन थशे x, बीजा पदनु थशे एक्स क्यूब बाय 3 एक्स 5 डिवाइड बाय 5 माइनस एक्स पावर 7 डिवाइड बाय 7 અને કન્ટિન્યુ પ્લસ અહીં આવશે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ અને લેફ્ટ હેન્ડ સાઈડ આવશે ઇન્ટિગ્રેશન f ડેશ x dx નું ઇન્ટિગ્રેશન એટલે મને મળશે fx. અહીં આપણને f of x બરાબર tan ઇન્વર્સ x નું એક્સપાન્શન મળી ગયું પણ અહીં મારી જોડે આવે છે c. હવે મારે શોધવાની છે c ની કિંમત. તો c ની કિંમત શોધવા માટે હું tan ઇન્વર્સ x નો ઉપયોગ કરીશ. f of x બરાબર tan ઇન્વર્સ x. હું અહીં x બરાબર 0 મૂકું તો મારી પાસે મળશે f of 0 એટલે tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 0 ની કિંમત આવે છે 0. હવે આ કિંમતને આ fx વાળી શ્રેણીમાં મૂકતા તો મને શું મળશે ઉપરની કિંમતને એકમાં મૂકતા આ એકમાં મૂકતા f of 0 તો અહીં આવશે f of 0 બરાબર x બરાબર 0 મૂકે એટલે આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, બધી ટર્મ 0 થઈ જશે પ્લસ c અને f of 0 ની કિંમત 0 છે તો અહીં આવશે c બરાબર 0. હવે આ કિંમતને એકમાં મૂકતા ફરીથી c ની કિંમતને એકમાં મૂકતા f of x બરાબર x માઇનસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પાવર 5 બાય 5 માઇનસ એક્સ પાવર 7 બાય 7 કન્ટિન્યુ પ્લસ c. પણ f of x બરાબર tan ઇન્વર્સ x તો અહીંયા લખાય tan ઇન્વર્સ x બરાબર x માઇનસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પાવર 5 બાય 5 માઇનસ એક્સ પાવર 7 બાય 7 અને કન્ટિન્યુ. તો આ રીતે આપણે tan ઇન્વર્સ x નું એક્સપાન્શન શોધ્યું જેમાં આપણે ઇન્વર્સ ફંક્શનનું પહેલાં વિકલન કર્યું, પછી વિકલન કર્યા પછી સ્ટાન્ડર્ડ મેક્લોરિયન સિરીઝ મૂકી, ફરીથી એનું ઇન્ટિગ્રેશન કર્યું, ઇન્ટિગ્રેશનના કોન્સ્ટન્ટની કિંમત શોધી અને આવી રીતે આપણે
ઇન્વર્સ ફંક્શનનું મેક્લોરિન સિરીઝ એક્સપાન્શન કર્યું. પછીનો એક્ઝામ્પલ, સાબિત કરો કે cot ઇનવર્સ 3x માઇનસ એક્સ ક્યુબ ડિવાઇડ બાય 1 માઇનસ 3x સ્ક્વેર બરાબર પાઈ બાય 2 માઇનસ 3 ઇન્ટુ એક્સ માઇનસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પાવર 5 બાય 5. હવે આના માટે આપણે બીજી એક નવી ટ્રીક યુઝ કરીશું જેને કહેવાય છે સબસ્ટિટ્યુશન રૂલ. એટલે કે આપણે એમાં કોઈ ફંક્શનને ધારીને એની કિંમતો મૂકીએ. ધારો કે x બરાબર આપણે લઈએ tan થીટા, તો cot ઇનવર્સ 3x minus x cube divided by 1 minus 3x square. So cot inverse 3 tan theta minus tan cube theta divided by 1 minus 3 tan square theta. હવે ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટીને યાદ કરીએ તો આના બરાબર આપણે લખી શકીએ tan 3 થીટા. તો tan 3 થીટા બરાબર શું લખાય? 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા ડિવાઇડ બાય 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. સો cot ઇનવર્સ tan 3 થીટા. હવે tan થીટાને આપણે કોટના ફોર્મમાં લખીએ. મારી પાસે આવશે cot ઇનવર્સ cot પાઈ બાય 2 માઇનસ 3 થીટા. cot ઇનવર્સ અને cot એકબીજા સાથે કેન્સલ થઈ જશે. મારી પાસે રહેશે પાઈ બાય 2 માઇનસ 3 થીટા. હવે આપણી જોડે x બરાબર શું હતું? tan થીટા. તો માટે થીટા બરાબર મારે શું લખાય? તો થીટા બરાબર લખાય tan ઇનવર્સ x. તો અહીં લખાય મારે -3 tan ઇનવર્સ x. આપણી પાસે જવાબ આવશે પાઈ બાય 2 -3 x માઇનસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પાવર 5 બાય 5 માઇનસ એક્સ પાવર 7 બાય 7 અને કન્ટિન્યુ. બરાબર છે, જે આપણી જરૂરી શ્રેણી વિસ્તરણ હતું. નવું ઉદાહરણ જોઈ લઈએ. સાબિત કરો કે 1 પ્લસ એક્સ પાવર એક્સ બરાબર 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ 5 બાય 6 એક્સ પાવર 4 એન્ડ કન્ટિન્યુ. હવે આ ઉદાહરણમાં આપણે y બરાબર 1 પ્લસ એક્સ પાવર એક્સ લઈએ. બંને સાઈડ આપણે log અપ્લાય કરીએ તો મારી પાસે આવશે log y બરાબર x ઇન્ટુ log 1 પ્લસ એક્સ. log 1 પ્લસ એક્સનું મેક્લોરિન શ્રેણી વિસ્તરણ આપણે ઓલરેડી ભણી ગયા, જે છે x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ પાવર 4 બાય 4. તો આપણે એને અહીં મૂકીએ તો મારી પાસે આવશે x ઇન્ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ પાવર 4 બાય 4 અને કન્ટિન્યુ. હવે આ એક્સને અંદર મલ્ટીપ્લાય કરતા અહીં આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ એક્સ પાવર 4 બાય 3 માઇનસ એક્સ પાવર 5 બાય 4 કન્ટિન્યુ. log y બરાબર આ આપણી જોડે શ્રેણી આવી. હવે log y માંથી log ને ડાબી સાઈડથી જમણી સાઈડ લઈ જઈએ એટલે એ શું થઈ જાય? e ની ઘાતમાં આવી જાય. એટલે લખાય અહીં y બરાબર e ની ઘાતમાં આ આખી શ્રેણી આવી જશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2
x પાવર 4/3 માઇનસ x પાવર 5/4 અને કન્ટિન્યુ. હવે આપણી જોડે e પાવર x ની શ્રેણી શોધી, જે આપણું પહેલું ઉદાહરણ હતું, જે આવે છે 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ અને કન્ટિન્યુ. તો આપણે અહીં એક્સની જગ્યાએ આ આખી શ્રેણી મૂકી દઈએ તો મારી પાસે આવશે 1 પ્લસ એક્સની જગ્યાએ આખી શ્રેણી મૂકી દો તો બીજી ટર્મ આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ એક્સ પાવર 4/3 માઇનસ એક્સ પાવર 5/4 પ્લસ ત્રીજી ટર્મ આવશે એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ એટલે 1/2 ફેક્ટોરિયલ અને આનો પાવર લખી નાખીએ 2 તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ એક્સ પાવર 4/3 માઇનસ એક્સ પાવર 5/4 કન્ટિન્યુ એનો સ્ક્વેર કરી નાખીએ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો અહીં બીજા પદમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ એક્સ પાવર 4/3 નો સ્ક્વેર છે, જેની પહેલી ટર્મ આવશે એક્સ પાવર 4, જે એનો નાનામાં નાનો ઘાત હશે. બાકી બધી ટર્મ નાના ઘાતવાળી એમને એમ રહેશે, એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર એમને એમ રહેશે માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ અહીં એક્સ પાવર 4/3 અને એવી સિમિલર ટર્મ એક્સ પાવર 4 ની અહીં આવશે, જે પહેલી ટર્મ હશે એક્સ પાવર 4 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ. તો મારી જોડે આવશે પ્લસ એક્સ પાવર 4/2 ફેક્ટોરિયલ એટલે 2 અને બાકી એમ રાખીએ. બરાબર છે. હવે આને સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2. આને સાદુરૂપ આપો 1/3 પ્લસ 1/2 એટલે મારી પાસે આવશે પ્લસ 5/6 એક્સ પાવર 4 અને કન્ટિન્યુ. તો આપણે જે જોઈતી હતી એ સિરીઝ અહીંયા આવી ગઈ. 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ બાય 2 પ્લસ 5/6 ઇન્ટુ એક્સ પાવર 4, જે વાય છે ને વાય બરાબર શું છે 1 પ્લસ એક્સ પાવર એક્સ. બરાબર છે. એટલે હવે આ શ્રેણીમાં આપણે નવું શું કર્યું, આપણે પહેલા આપેલા વિધેય બરાબર વાય ધાર્યો અને બંને સાઈડ લોગેરિથમિક ફંક્શન અપ્લાય કર્યું, પછી વાયને ઈના ઘાતમાં લખીને ત્યાં ઈની સિરીઝનો ઉપયોગ કર્યો. બરાબર છે. નવું એક્ઝામ્પલ સાબિત કરો કે tan ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડ બાય એક્સ બરાબર 1/2 x માઇનસ એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ પાવર 5/5 માઇનસ એક્સ પાવર 7/7 અને કન્ટિન્યુ. તો અહીં આપણે x બરાબર ધારીશું, ધારો કે x બરાબર tan થીટા. તો tan ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડ બાય એક્સ બરાબર tan ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ tan સ્ક્વેર થીટા માઇનસ 1 ડિવાઇડ બાય tan થીટા. અહીં આવશે tan ઇનવર્સ sec થીટા. 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા લખાય, sec સ્ક્વેર થીટાનો સ્ક્વેર રૂટ નીકાળશો એટલે sec થીટામાં હશે માઇનસ 1 ડિવાઇડ બાય tan થીટા. હવે tan ઇનવર્સ sec થીટા બરાબર શું લખાય 1 અપોન cos થીટા માઇનસ 1 ડિવાઇડ બાય tan થીટા બરાબર લખાય sin થીટા ડિવાઇડ બાય cos થીટા. આનું સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ 1 માઇનસ cos થીટા ડિવાઇડ બાય sin થીટા. 1 માઇનસ cos થીટાની
ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી છે 2 sin સ્ક્વેર થીટા બાય 2 અને સાઇન થીટાની ટ્રિગ્નોમેટ્રિક આઇડેન્ટિટી થશે 2 sin થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. હવે આને સાદરૂપ આપીએ તો આ સ્ક્વેર આ સાઇન સાથે નીકળી જશે અને આ 2 નીકળી જશે, તો મારી પાસે રહેશે tan ઇનવર્સ sin થીટા બાય 2 ડિવાઇડ બાય cos થીટા બાય 2, એટલે લખાય tan થીટા બાય 2. માટે tan ઇનવર્સ tan થીટા બાય 2 બરાબર લખાય થીટા બાય 2. હવે આપણી જોડે x બરાબર શું છે? tan થીટા. માટે થીટા બરાબર લખાય tan ઇનવર્સ x. તો થીટા બાય 2 બરાબર લખાય 1/2 ઇન્ટુ tan ઇનવર્સ x. અને tan ઇનવર્સ x ની શ્રેણી આપણે ઓલરેડી શોધી લીધી છે, જેનો ઉપયોગ અહીં કરીશું, જે છે x માઇનસ x ક્યુબ બાય 3 પ્લસ x પાવર 5/5 માઇનસ x પાવર 7/7. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલમાં x બરાબર કંઈ ધારી લીધું, એના બરાબર ધાર્યું આપણે tan થીટા, એટલે આપણને સાદુરૂપ કરતા આ જે કોમ્પ્લેક્સ ફંક્શન હતું એનું આપણને સિમ્પલ ફંક્શન મળી ગયું 1/2 tan ઇનવર્સ x, જેની આપણે ઓલરેડી શ્રેણી શોધેલી હતી અને એનો ઉપયોગ કર્યો, જેથી આપણને સરળતાથી શ્રેણીનો જવાબ મળી ગયો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ વિશે ભણ્યા, જે ટેલર સિરીઝનો સ્પેશિયલ કેસ કહેવામાં આવે છે, જેમાં આપણે ટેલર સિરીઝમાં a બરાબર 0 મૂકીએ એટલે આપણને મેક્લોરિયન શ્રેણી વિસ્તરણ મળે છે. આજના લેક્ચરમાં આપણે ઘણા બધા ઉદાહરણો જોયા, જેમાં આપણે ટેલર શ્રેણી વિસ્તરણ કઈ રીતે કરી શકાય એના વિશે શીખ્યા. તો મિત્રો, લેક્ચર સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભારત.